રાજકોટ શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદેસર હથિયારો સાથે એક રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો છે। જ્યાં માલ્યાસણ ચોકડી પાસે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી અને ધીરુ મોહન કુકડિયાને ઝડપી લીધો હતો। પોલીસે આરોપી પાસેથી 2 દેશી બનાવટની પિસ્તોલ અને 2 દેશી તમંચા મળી કુલ 4 ગેરકાયદેસર હથિયારો કબજે કર્યા। પ્રાથમિક તપાસમાં હથિયારો મધ્યપ્રદેશથી લાવવામાં આવ્યા હતા તેવું સામે આવ્યું છે। જ્યાં પોલીસ તપાસમાં આરોપીએ અગાઉ વિજય અને રિપલ નામના વ્યક્તિઓને પણ હથિયારો વેચ્યા હતા તેવું સામે આવ્યું। તેમજ સમગ્ર મામલે સમગ્ર બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે। જો આરોપીના હથિયાર સપ્લાયના નેટવર્ક અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે। રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર દાસર અને એડિશનલ પોલીસ કમિશનર શ્રી ચૈતન્ય મંડલિક સર દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં ગેરકાયદેસર હથિયાર વેચવાવાળા માણસોને પકડવા માટે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપવામાં આવેલ હતી। એ ડ્રાઈવના ભાગરૂપે અગાઉ પણ 4 હથિયારો પકડી પાડવામાં આવેલ હતા અને એ જ ગુનામાં વોન્ટેડ આરોપી ધીરાભાઈ મોહનભાઈ કુકડિયા જે સાયલા સુરેન્દ્રનગરના રહેવાસી છે એ જૂના ગુનામાં વોન્ટેડ હતા। અને આજે ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે એ રાજકોટ શહેર આવે છે। તો રાજકોટ શહેર આવતી વખતે માલિયાસણ ચોકડી અને સોખડા ચોકડી વચ્ચે એમની પાસેથી 4 હથિયારોને પકડી પાડવામાં આવેલ છે। એમની પાસેથી કુલ 4 હથિયારો જેમાં 2 દેશી બનાવટની પિસ્ટલ છે અને 2 દેશી બનાવટના તમંચા છે। આમ આ રીતે 4 હથિયારો પકડી પાડવામાં આવેલ છે અને એને ત્યાંથી અટક કરીને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે વધુ પૂછપરછ માટે લાવેલ છે। એ જે આરોપી હતો એ જૂના એક ડીસીબી પોલીસ સ્ટેશનનો ગુનો હતો જેમાં વોન્ટેડ પણ હતો। એ ગુનામાં પણ એની અટક કરવામાં આવશે અને એ આરોપીનો ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો ધજાડા પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધ એક મારામારીનો ગુનો દાખલ થયેલો છે।